ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હું તમને આ ડિઝાઇનની અંદર વર્ક કેવી રીતે કરું, લીફ ફિલિંગ સ્ટીચ કેવી રીતે કરું એ હું કરીને બતાવીશ. બેઝિકલી આ જે ડિઝાઇન છે એ ગાઉનમાં કરેલી છે, તો હું આજે તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ. એના માટે ફર્સ્ટ આપણે આખો જે બુટ્ટો છે એની અંદર સાંકળી કરી લઈએ. જરદોસીને વર્ક કરવા માટે આપણે અહીંયા 1 ઇંચના 3 થી 4 ભાગ થાય એ રીતે આપણે અહીંયા જરદોસીને કટ કરવાનું છે. તમારા પાંદડું જે છે એની સાઇઝ પ્રમાણે. હવે અહીંયા આપણી જે પાંદડી છે સાંકળી કાઢી અને રેડી થઈ ગઈ છે. ચેન સ્ટીચ બનાવ્યો છે આપણે. હવે જરદોસી, હવે જે પાંદડી છે એની અંદર જરદોસી લોડેડ લીફ સ્ટીચ કરવા માટે આપણે સૌથી પહેલાં એક જરદોસી છે જે એને પાંદડીની અંદર આડું લગાવી દઈશું. આ તમે જોઈ શકો છો એ રીતે લગાવી દઈ અને પછી જે જરદોસી બીજી નાના નાના આપણે જે ટુકડા કરેલા છે એને આવી રીતે આપણે પહેલાં જે જરદોસી ટાંક્યું છે એની ઉપર આવી રીતે ત્રાસું લગાવતું જોવાનું છે. તમે જોઈ શકો છો એ રીતે આપણે પેલું જે લીફ સ્ટીચ છે જરદોસી ફૂલ બનાવવા માટે આપણે મોતી લઈ લઈશું અને એક જરદોસી મોટી કટ કરીશું જે આખા મોતીની ફરતે ટકાઈ શકે. આના માટે આપણે જરદોસીને આ રીતે ટાંકવાનું છે. અહીંયા એન્ડ નોટ બનાવી લઈશું. હવે એવી જ રીતે સેમ બીજું મોતી લઈને આખું જે ફૂલ છે કમ્પ્લીટ કરી લઈશું.